ઘટેલી હશે જે આવી ઘટનાઓ જે હમણાં આપણે બે વસ્તુઓ શેર કરી, મુતરડીની બારવાડીના સિક્રેટ વાળી, એવી કોઈ ઘટનાઓ? તમને સંખેડાની એક મારી શરૂઆતની સ્ટ્રગલની ઘટના શેર કરું. અચ્છા. હું ઓર્કેસ્ટ્રામાં ગાતો હતો તે વખતે, અને તે વખતે કૈલાસ ટોકીઝ સંખેડામાં પ્રોગ્રામ, લગભગ 1979માં 79માં. હવે તે વખતે ગુજરાતી પિક્ચરનો જમાનો, ને રમેશ મહેતા એટલે એક નંબરનું નામ કોમેડી માટે. બિલકુલ. હવે અમારા ઓર્કેસ્ટ્રા સાથે જાહેર કરેલું કે આજે રમેશ મહેતા પણ તમને ખૂબ હસાવશે. 8 વાગ્યા, 8:30 વાગ્યા, 9 વાગ્યા, રમેશ મહેતા દેખાય નહીં. અમને ટેન્શન થયું કે આ તો માર ખાવાનો વારો. પેલો કે જાઓ રમેશભાઈ આવી જશે. હવે એકાદ ગાયન ગયું એ વખતે, सर्दी में जब पियोगे यारो गर्म कोट बन जाएगा, ये आए ठंडे तो मदिरा जर ठंडक तुमको पहुंचाएगा, તું પિયોરજી. એક ગાયન પત્યું, બીજું ગાયન પત્યું. હવે અમારી જોડે રમેશ મહેતા જેવી કદ કાઠીનો એક માણસ હતો. હવે એને અમે ભાઈ બાપા કરીને પગે લાગીને વિનંતી કરી કે દોસ્ત આટલું કરી દેતા કે મારથી ના થાય. મુક અમે અંધારું રાખીશું છે જ, પણ તું આવીને ખાલી હો શું નામ રાખ્યા છે બસ એટલું બોલીને જતો રહેજે. માંડમાણી ભાઈ તૈયાર થયો, લાઇટમેનને આગળનું અંધારું કરી દીધું. એની એન્ટ્રી થઈ, આવે છે રમેશ મહેતા. એટલે ઓડિયન્સ તો ચિક્કાર, તમારે 12 લોકો ઉભેલા, તાળીઓનો ગડગડાટ થયો, અને લાઇટમેન ભૂલો પડ્યો ને લાઇટ અને આમ કરીને ઓન કરીને પેલાનો ફેસ ઓય આ નોય લાગે આપણને લલ્લુ બનાવે છે. ને પછી જે અમારી પાછળ લોકો દોડ્યા, ટોકીજ હતી, અમે પડદો ફાડીને પાછળથી નીકળી ગયા. એટલી પડદા આગળ અમે ને પાછળ પબ્લિક, પેલા જાય. બાદરપુરમાં ઓરસંગના પટમાં ટ્રકો ભરાતી હતી ને, એ ટ્રકમાં અમે માંડ ચડી ગયા. હું ઓક્ટ્રોયમાં જોબ કરતો હતો, ઓક્ટ્રોયમાં. હા, એટલે ટ્રક વાળો ઓળખી તો મને કે મહારાજ કઈ ગયા હતા? મુક તું પહેલા ઉપાડ. ઉપાડ નહીં તો પાછળ જો ટોળું આવે. પેલા ટ્રકમાં ચડ્યા, પેલા એ ટ્રક ઉપાડી મૂકી, બાકી અમારો રોટલો વળી જાત તે દિવસે.